આપણને એવું પૂછવામાં આવે કે 765 ડિગ્રીનો ખૂણો કયા ચરણમાં આવે, અથવા એવું પૂછવામાં આવે કે -1110 ડિગ્રીનો ખૂણો કયા ચરણમાં આવે છે, અથવા એવું પૂછવામાં આવે કે 32π/3 માપનો ખૂણો કયા ચરણમાં આવે. તો આપણે શું કરીએ, પહેલા તો વિચારમાં પડી જઈએ કે 765 ડિગ્રી અને આપણે તો જાણીએ છીએ પરિભ્રમણ ખૂણો 0 થી 360 ડિગ્રીનો. તો આપણે જે આગલા પાર્ટની અંદર જોયું કે પરિભ્રમણની સંખ્યા જેમ વધારો એમ ખૂણાનું મૂલ્ય પણ શું થાય છે, વધે છે. વિષમઘડી દિશાની અંદર પહેલું પ્રથમ પરિભ્રમણ કરો તો 360 ડિગ્રીનો ખૂણો મળે, બીજું પરિભ્રમણ કરો તો 720 ડિગ્રીનો મળે છે. તો આપણે 765 ડિગ્રી દર્શાવવો હોય તો ત્રીજું પરિભ્રમણ છે એની શરૂઆત કરવી પડે. તો આ પ્રમાણે પરિભ્રમણ કેટલા સંખ્યા થાય કે જેના દ્વારા આપણે જે ખૂણો જોઈતો હોય એ આપણે બનાવી શકીએ. સાથે સાથે એ ખૂણો ધન છે કે ઋણ અગત્યનો એ પણ રહેશે. જો ધન ખૂણો હોય તો વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું અને ઋણ ખૂણો હોય તો સમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું. તો દિશા પણ જરૂરી છે. સાથે સાથે એ મોટો ખૂણો છે તો મોટા ખૂણાને આપણે દર્શાવીશું તો ખરા, પરંતુ એનો વ્યાપક ખૂણો નાનો આલ્ફા કેટલો હશે, 45 ડિગ્રી હશે, 60 ડિગ્રી હશે, 240 ડિગ્રી હશે, એ 0 થી 2πમાં આવે છે કે નથી આવતો એ પ્રમાણે આલ્ફા આપણે શોધવાનું રહેશે. એ આલ્ફાના આધારે આપણે નક્કી કરીશું કે 45 ડિગ્રી, 60 ડિગ્રી, 240 ડિગ્રી છે, 0 થી 360 ની અંદર દર્શાવીશું. પરફેક્ટ. તો આ કોન્સેપ્ટ આપણે અહીંયા જોવાનો છે. આલ્ફા માપનો ખૂણો આપણે શોધવાનો છે. જે થીટા માપનો ખૂણો આપણને આપેલો હશે એ 0 થી 360 ની અંદર ના આવેલો હોય, એટલે કે થીટા એ 360 ડિગ્રી કરતા કેવો હોય, મોટો હોય. તો આલ્ફા નામનો વ્યાપક ખૂણો આપણે શોધવાનો રહેશે અને એને ચરણ પ્રમાણે દર્શાવવાનો રહેશે અને પછી આપણે ચરણ નક્કી કરી શકીશું. કમ્પ્લીટ. ઓકે, તો એ ટોપિક આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ ધ્યાન રાખો આખી પ્રોસેસ. જો થીટા ડઝ નોટ બિલોંગ્સ ટુ સમવૃત્ત 0 થી 2π, એટલે કે 0 થી 360 ડિગ્રીની અંદર ના આવેલો હોય, એટલે કે મોટો ખૂણો હોય, તો મોટા ખૂણાને હંમેશા નાના વ્યાપક ખૂણા આલ્ફામાં આપણે શું કરવાનો, ફેરવવાનો રહેશે. આલ્ફા માપનો નાનો ખૂણો મળે તો આપણને સરળતા રહે કે કયા ચરણમાં આવશે તે. પરફેક્ટ. ઓકે, હવે એ આલ્ફા ખૂણો શોધવા માટેના સ્ટેપ કયા, એની પ્રોસેસ કઈ, તો આપણે વાત કરીએ મુજબ પરિભ્રમણની સંખ્યા બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો પરિભ્રમણની સંખ્યા શોધવાનું સૂત્ર સ્મોલ n બરાબર મહત્તમ પૂર્ણાંકની અંદર માનાંકમાં થીટા અપન 2π, અથવા મહત્તમ પૂર્ણાંકની અંદર માનાંકની અંદર થીટા અપન 360 ડિગ્રી કહી શકો છો. રેડિયન આપે તો 2π વડે ભાગવાના અને ડિગ્રી આપે તો 360 વડે ભાગવાના રહેશે. એના દ્વારા આપણે મહત્તમ પૂર્ણાંક છે એટલે કે પૂર્ણાંક સંખ્યા છે પરિભ્રમણની આપણને મળી જશે. માનાંક કેટલા માટે કર્યો છે કે કોઈ ખૂણો ઋણ આપેલો હોય તો આપણે પરિભ્રમણની સંખ્યા હંમેશા ધન જ લેવાની છે એટલા માટે. પરફેક્ટ. ઓકે, તો n બરાબર મહત્તમ પૂર્ણાંકની અંદર માનાંક થીટા અપન 2π. પરફેક્ટ. ઓકે, પહેલું સ્ટેપ પરિભ્રમણની સંખ્યા શોધવાનું. પછી આપણે ખૂણો દોરવો હોય તો એની દિશા જાણતા હોવા જોઈએ. તો દિશા આપણે નક્કી કરવાની. દિશા ઓલરેડી આપણને ખબર જ છે કે પરિભ્રમણની દિશા થીટા ગ્રેટર ધેન કેવા હોય, 0 હોય, એટલે કે ધન ખૂણો આપેલો હોય તો વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું, અને થીટા લેસ ધેન 0 ઋણ ખૂણો આપ્યો હોય તો સમઘડી દિશામાં પરિભ્રમણ કરવાનું. પરફેક્ટ. તો બીજું સ્ટેપ આપણું આ રહેશે. ત્રીજું સ્ટેપ આપણે જે આલ્ફા માપનો ખૂણો શોધવાનો છે તે, એ પણ કેટલી રીતે શોધી શકાય, બે, કારણ કે ધન ખૂણો હોઈ શકે અથવા ઋણ હોઈ શકે. તો આલ્ફા નામનો વ્યાપક ખૂણો જે આપણે દોરવાનો છે તે, તો થીટા ગ્રેટર ધેન 0 હોય એટલે ધન ખૂણો આપેલ હોય તો આલ્ફાનું સૂત્ર યાદ રાખવાનું. વ્યાપક ખૂણાનું સૂત્ર આલ્ફા બરાબર થીટા માઇનસ 2πn. ડિગ્રીમાં દર્શાવવા હોય તો થીટા માઇનસ 360n એ પ્રમાણે દર્શાવી શકો છો. પરફેક્ટ. જો થીટા લેસ ધેન 0 હોય એટલે કે ઋણ ખૂણો દર્શાવતો હોય તો આપણે એ જ સૂત્રની અંદર માઇનસની જગ્યાએ શું લખી દેવાનું, પ્લસ. આલ્ફા બરાબર થીટા પ્લસ 2πn અથવા આલ્ફા બરાબર થીટા પ્લસ 360n. કમ્પ્લીટ. તો ધન ખૂણો હોય તો થીટા માઇનસ વાળું પદ દર્શાવવાનું અને ઋણ ખૂણો હોય તો થીટા પ્લસ વાળું પદ કરીને 2πn લખી દેવાના. પરફેક્ટ. તો આના આધારે તમને આલ્ફા ખૂણો મળશે જે 0 થી 2π ની અંદર આવશે. તો 0 થી 2π ની અંદર આવે આલ્ફા ખૂણો
तो आपने सरलताथी कया चरणमां आवशे ए खूणो ए नक्की करी शको छो। परफेक्ट। ओके, चलो त्यारे ए खूणो आपणे દોરી દઈએ અને ચોથું સ્ટેપ એ ખૂણો દોરવાનો થશે। ओके, चलो त्यारे शुरू कर दीए। चलो આપણો પહેલો એક્ઝામ્પલ, थीटा बराबर 765 डिग्री आपेला होय तो एनो व्यापक खूणो दોરો। तो अहींया ऑब्जर्वेशन तमे करी शको छो, थीटा 765 डिग्री डज नॉट बिलोंग्स टू समवृत्त 0 थी 360 विवृत्त 360 डिग्री અને 0 डिग्री। तो 0 डिग्री थी 360 डिग्री ની અંદર 765 डिग्री નો ખૂણો આવતો નથી, એટલે કે 360 डिग्री કરતા કેવો છે, મોટો ખૂણો છે। તો જ આપણે શું કરવાનું, નાના ખૂણામાં ફેરવીને એ ખૂણો દોરવાનો રહેશે। ચલો, તો પહેલું સ્ટેપ આપણું કયું, તો આપણું પ્રથમ સ્ટેપ પરિભ્રમણની સંખ્યા નક્કી કરવાની। પરિભ્રમણની સંખ્યા, સૂત્ર કયું, n બરાબર મહત્તમ પૂર્ણાંકની અંદર માનાંકમાં थीटा अपॉन 360 डिग्री आपेला होय तो 360 वडे भागवाना, बराबर करीने सदरूप आपी शको छो। थीटा केटला आपेला छे, 765 अपॉन 360 महत्तम पूर्णांक माटे n बराबर 765 भाग्या 360 करशो तो 2 पॉइंट समथिंग किंमत मळशे अने महत्तम पूर्णांक होय एनी अंदर हमेशा पूर्णांक किंमत लेवानी रहेशे, तो +2 आपणो जवाब थशे। तो परिभ्रमणनी संख्या केटली थशे, 2 थशे। 2 परिभ्रमण पूर्ण करवाना रहेशे फरजियातपणे। बीजुं स्टेप आपणुं कयुं, एनी दिशा नक्की करवानी। दिशा, तो परिभ्रमणनी दिशा, अहींया थीटा જોઈ શકો છો તમે, थीटा કેટલા આપેલા છે, 765 डिग्री। ધન આપેલા છે કે ઋણ, તો ધન >0 છે, માટે કઈ દિશા નક્કી થાય, વિષમ ઘડી દિશા નક્કી થાય। એટલે પરિભ્રમણ આપણે કરવાનું છે કઈ દિશામાં, વિષમ ઘડી દિશામાં। હવે ત્રીજું સ્ટેપ આપણે કયું, આલ્ફા માપનો ખૂણો શોધવાનો છે। અહીંયા थीटा बराबर केला छे, 765 डिग्री ग्रेटर केवा 0 धन छे, तो माटे अल्फा बराबर सूत्र कयुं, थीटा माइनस 360 n थाय बराबर 765 माइनस 360 इंटू n एटले परिभ्रमणनी संख्या 2। 360 गुणिया 2 720, 765 मांथी 720 जशे तो केटला रहेशे, 45 बराबर। तो अल्फा बराबर 45 डिग्री आपणो जवाब थाय। तो व्यापक खूणो आपणो 45 डिग्री। हवे आपणो फाइनल जवाब कयो खूणो दौरवानो छे ते। हवे फाइनल आपणो खूणो, परिभ्रमणनी संख्या केटली छे पहेला नक्की करी दीधी, तो 2। दिशा कई साइड छे, विषमघट दिशामां, अने अल्फा मापनो खूणो केटलो मळे छे, 45 डिग्री। चलो दौरी दઈએ। तो परिभ्रमणनी संख्या पहला 2 दर्शावी दीए विषमघट दिशामां। एक्स अक्ष छे धन, त्यांथी आपणे स्टार्ट करवानुं परिभ्रमण। तो आ आपणुं प्रथम परिभ्रमण। हवे आ आपणुं बीजुं परिभ्रमण। 2 परिभ्रमण पूर्ण कर दीधा। हवे अल्फा मापनो खूणो आपणे केटलो मळे छे, 45 डिग्री। तो आ केटला मापनो खूणो छे, 90। 90 ना अर्धा कर दो એટલે શું થઈ જાય, 45। तो जे आ खूणो આપણને મળે છે એ કેટલો મળે છે, अल्फा बराबर 45 डिग्री મળે છે। तो અહીંયા આપણે P ऑफ थीटा स्वरूप बिंदु दर्शावવું હોય એકમ વર્તુળના આધારે તો પણ દર્શાવી શકો છો તમે। અહીંયા P ऑफ 765 डिग्री को अथवा P ऑफ 45 डिग्री को बन्ने खूणा केवा कहेवाय, समान कहेवाय। परफेक्ट। ओके, तो आ आपणे शुं करी दीधो, व्यापक खूणो अल्फा 45 डिग्री दर्शावी दीधो, अथवा 765 डिग्री नो थीटा मापनो खूणो दर्शावे ए पण कही शको छो। हवे आपणो प्रश्न शुं, 765 डिग्री छे ए खूणो कया चरणमां आवे ते, तो ऑब्जर्वेशन करी शको कया चरणमां छे, प्रथम चरणमां। तो चरण आपणे कीधुं होत तो चरण कयुं नक्की थाय,
પ્રથમ. અને ચરણ અત્યારથી આપણે એટલા માટે નક્કી કરાવીએ છીએ કે પાછળ વિધેયો છે sin cos tan વગેરેના મોટા ખૂણા આપેલા હોય ત્યારે મૂલ્યો કયા થાય એ ચરણના આધારે નક્કી કરવાના છે. પરફેક્ટ. એટલા માટે અત્યારથી પરફેક્ટ ક્લિયર કરી દઈએ. તો 765 ડિગ્રીનો ખૂણો કેવી રીતે દોરવાનો એ તમને ક્લિયર થઈ ગયો. સૌપ્રથમ શું કરવાનું? n શોધવાનું. n એટલે પરિભ્રમણની સંખ્યા. એનું સૂત્ર કયું? મહત્તમ પૂર્ણાંકની અંદર માનાંકમાં થીટા અપન 2π. બીજું સ્ટેપ, પરિભ્રમણની દિશા નક્કી કરવાની. જો થીટા ગ્રેટર ધેન 0 હોય એટલે ધન હોય તો વિષમઘળ દિશામાં અને ઋણ હોય તો સમઘળ દિશામાં દર્શાવવાનું. ત્રીજું સ્ટેપ, આલ્ફા માપનો ખૂણો શોધવા માટે. જો થીટા ગ્રેટર ધેન 0 હોય તો સૂત્ર કયું? આલ્ફા બરાબર થીટા માઇનસ 2πn. અને જો થીટા લેસ ધેન 0 હોય એટલે કે ઋણ આપેલું હોય તો આલ્ફા બરાબર થીટા પ્લસ 2πn થાય. અને છેલ્લે ચોથું સ્ટેપ આપણે ખૂણો દોરવાનો રહેશે. અને પછી ચરણ તમે નક્કી કરી શકશો. ઓકે ઓકે ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ. આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ ઋણ ખૂણો લીધો છે. થીટા બરાબર -1110 ડિગ્રી આપેલા હોય તો એનો વ્યાપક ખૂણો દોરો. એનું ચરણ નક્કી કરો. તો પહેલું સ્ટેપ આપણું જોઈ લો. -1110 ડિગ્રી ડઝ નોટ બિલોંગ્સ ટુ 0 થી 360. તો આપણે આવતો નથી, એટલે કે ઋણ સંખ્યા છે માટે પ્રથમ પરિભ્રમણમાં નથી આવતો એવું બોલી શકો છો. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. પરિભ્રમણની સંખ્યા પહેલા સ્ટેપ એના જ મેં રાખેલા છે આગલા એક્ઝામ્પલના. તો આપણે શું કરવાનું છે? આલ્ફા માપનો ખૂણો શોધવા માટે પરિભ્રમણની સંખ્યા સૌપ્રથમ આપણે નક્કી કરવાની છે. તો પરિભ્રમણની સંખ્યા n બરાબર મહત્તમ પૂર્ણાંકની અંદર માનાંકમાં થીટા અપન 360 માટે -1110 દર્શાવી દો. માઇનસનો માનાંક શું થઈ જાય? પ્લસ. તો પહેલા પ્લસ કરી દેવાની. હવે 1110 ભાગ્યા 360 કરો તો આપણને કેટલી કિંમત મળશે? તો 3 પોઈન્ટ સમથિંગ મળશે. પ્લસ 3 પોઈન્ટ સમથિંગ. તો પ્લસ 3 પોઈન્ટ સમથિંગ હોય તો જવાબ મહત્તમ પૂર્ણાંક કેટલું થાય? 3 થાય. એટલે પરિભ્રમણની સંખ્યા પૂર્ણ કેટલી ફરવાની? આપણે 3 ફરવાની. હવે બીજું સ્ટેપ આપણું કયું? પરિભ્રમણની દિશા. તો થીટા અહીંયા જોઈ શકો છો -1110 ડિગ્રી લેસ ધેન કેવા કહેવાય? 0 કહેવાય. માટે કઈ દિશા થાય? સમઘડી દિશામાં ખૂણો દર્શાવવાનો છે. પરિભ્રમણ છે એ સમઘડી દિશામાં દર્શાવવાનો છે. પરફેક્ટ. ઓકે. ત્રીજું સ્ટેપ આપણું કયું? આલ્ફા માપનો ખૂણો શોધવાનો. અહીંયા થીટા બરાબર આપણને કેટલા આપેલા છે? -1110 ડિગ્રી લેસ ધેન કેવા કહેવાય? 0. તો આપણું સૂત્ર આલ્ફા માપના વ્યાપક ખૂણાનું કયું થાય? થીટા પ્લસ 360n થાય. બરાબર થીટા દર્શાવી દો. -1110 પ્લસ 360n. n બરાબર કેટલા? 3. સાદુરૂપ આપી શકો. 360 ગુણ્યા 3 કરશો તો 1080 થશે. -1110 છે અને પ્લસ 1080 તો આપણો જવાબ અહીંયા કેટલો થશે? -30 થશે. માટે આલ્ફા માપનો ખૂણો -30 ડિગ્રી થાય. ચલો, આલ્ફા માપનો ખૂણો મળી ગયો એટલે આપણે શું કરવાનું છે? હવે ચરણ પ્રમાણે દર્શાવવાનો છે. ચલો સૌપ્રથમ પરિભ્રમણની સંખ્યા તો કેટલી છે? પૂર્ણ 3. કઈ દિશા છે? સમઘડી દિશામાં. પરફેક્ટ. 2 ટોપિક ક્લિયર થઈ ગયા. તો પરિભ્રમણ 3 પૂર્ણ કરી દો. તો સમઘડી દિશામાં x અક્ષ ધન છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. પ્રથમ પરિભ્રમણ, બીજું પરિભ્રમણ અને ત્રીજું પરિભ્રમણ. પૂર્ણ 3 પરિભ્રમણ થઈ ગયા. હવે આલ્ફા માપનો ખૂણો દર્શાવવાનો છે. આલ્ફા બરાબર કેટલા? -30 ડિગ્રી. આ કેટલા ડિગ્રી છે ટોટલ? 90. 90ના કેટલા ભાગ પાડીએ? 3. તો ત્રીજો ભાગ આપણને અહીંયા મળે. તો જે આ ખૂણો મળ્યો એ આલ્ફા બરાબર -30 ડિગ્રી કહેવાય. એકમ વર્તુળ પ્રમાણે દર્શાવો હોય પી ઓફ થીટા સ્વરૂપ તો પી ઓફ -1110 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આપણે પી ઓફ -30 ડિગ્રી પણ કહી શકો છો. પરફેક્ટ. ઓકે. તો હવે તમે ઓબ્ઝર્વેશન કરો. આ જે ખૂણો આપણે દર્શાવ્યો -1110 ડિગ્રી એટલે કે વ્યાપક ખૂણો આલ્ફા બરાબર -30 ડિગ્રી દર્શાવ્યો એ કયા ચરણમાં આવે છે? કયું ચરણ છે? ચોથું ચરણ.
तो આપણું ચરણ નક્કી થઈ ગયું ચોથું. તો વ્યાપક ખૂણો કેવી રીતે દોરવાનો એ આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ઓકે ઓકે ચલો ત્યારે હવે નેક્સ્ટ ટોપિક. આપણો નેક્સ્ટ ટોપિક યુગ્મ અને અયુગ્મ વિધેય કયા છે તે. આ ટોપિકનો ક્યારે ઉપયોગ કરવો? તો વિધેય આપેલું હશે એ વિધેયનું આપણે મૂલ્ય શોધવાનું રહેશે. જેની અંદર ખૂણો આપી દીધો હશે, ચાહે ધન આપેલો હોય ચાહે ઋણ આપેલો હોય. પરંતુ આપણને વિધેયની અંદર ખૂણો ઋણ આપેલો હોય ફરજિયાતપણે ત્યારે ટોપિક આ ઉપયોગ કરવાનો છે. વિધેય આપેલું હોય એ વિધેયની અંદર ખૂણો ઋણ આપેલો હોય ત્યારે આ ટોપિકનો આપણે ઉપયોગ કરવાનો, જેથી આપણને સરળતા રહે. હવે ઋણ ખૂણો આપેલો હોય ત્યારે કયું વિધેય અયુગ્મ છે, કયું વિધેય યુગ્મ છે એ આપણે નક્કી કરવાનું, અને એના આધારે માઇનસ નિશાની ઓમિટ કરીને ક્યાં કાઢવાની? બહાર. અયુગ્મ વિધેય હોય તો. અને જો યુગ્મ વિધેય આવશે તો માઇનસ નિશાની પોતે શું કરશે? ગાળી જશે. આ ટોપિકનો આપણે ઉપયોગ કરવાનો છે. ચલો હવે અયુગ્મ અને યુગ્મ વિધેય કેવી રીતે નક્કી થાય એ ચેક કરી દઈએ. એકમ વર્તુળનો ટોપિક ઓલરેડી આપણે શીખી ગયા છીએ કે જો એકમ વર્તુળની અંદર થીટા માપનો ખૂણો આપણને આ મળતો હતો ત્યારે પી ઓફ થીટા બિંદુ આપણે દર્શાવ્યું હતું. પી ઓફ થીટા બિંદુ એટલે કે પી ઓફ કોસ થીટા અને સાઇન થીટા દર્શાવ્યા હતા. અથવા આને આ પ્રમાણે પણ આપણે દર્શાવી દીધું હતું, પી ઓફ એક્સ અને વાય બરાબર કરીને દર્શાવી દઉં. એટલે ટૂંકમાં એક્સ બરાબર કોસ થીટા અને વાય બરાબર સાઇન થીટા. કયું ચરણ છે? પ્રથમ ચરણ છે. તો પ્રથમ ચરણની અંદર આવેલ બિંદુ હોય તો હંમેશા નિશાની કઈ હોય? પ્લસ પ્લસ હોય. થીટા માપનો ખૂણો કયો છે? ધન. ધ્યાન રાખજો, કોસ થીટા સાઇન થીટા. હવે જો સમઘન દિશામાં પરિભ્રમણ કરેલું હોય તો થીટા કેટલો હોય? માઇનસ. પરફેક્ટ. તો કયું ચરણ દર્શાવે છે? ચોથું. ચોથા ચરણ પ્રમાણે બિંદુ પી કેટલું થશે? એક્સ માઇનસ વાય થાય. અને થીટા સ્વરૂપ દર્શાવવું હોય તો પી ઓફ થીટા બિંદુ તો પી ઓફ કેટલા? કોસ ઓફ માઇનસ થીટા સાઇન ઓફ માઇનસ થીટા થાય. પરફેક્ટ. હવે આ બંને છે એ બંનેના આધારે આપણે નક્કી કરવાનું છે કે કોસ વિધેય યુગ્મ છે કે અયુગ્મ, સાઇન વિધેય યુગ્મ છે કે અયુગ્મ. તો ચલો પહેલો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરી દો. એક્સ બરાબર કોસ થીટા, એક્સ બરાબર કોસ થીટા, જ્યારે અહીંયા એક્સ બરાબર કેટલા છે? તો એક્સ બરાબર કોસ ઓફ માઇનસ થીટા. તો ચલો આ એક્સએમ છે, આ એક્સએમ નું મૂલ્ય કેટલું થાય? કોસ થીટા. માટે કોસ ઓફ માઇનસ થીટા આ એક્સ ની જગ્યાએ આની કિંમત દર્શાવી દો તો બરાબર શું થાય? કોસ થીટા. તો એનો અર્થ શું દર્શાવે છે કે માઇનસ ખૂણો હતો છતાં એનો જવાબ તો કેવો થાય છે? પ્લસ કોસ થીટા થાય છે. કેવો થાય છે? પ્લસ કોસ થીટા. તો માટે કોસ વિધેય છે એ કેવું છે? યુગ્મ વિધેય છે. માઇનસ ખૂણો હોવા છતાં આપણો જવાબ શેની અંદર મળે છે? પ્લસમાં મળે તો એવા વિધેયને શું કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. પરફેક્ટ. ઓકે, બીજી સરખામણી હવે કરી દો વાય માટેની. તો અહીંયા પ્રથમ ચરણ વાળું પદ છે એની અંદર વાય બરાબર કેટલા થાય છે? સાઇન થીટા. ચોથા ચરણ માટે માઇનસ વાય બરાબર સાઇન ઓફ માઇનસ થીટા. તો હવે તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો આ વાયની જગ્યાએ કેટલી કિંમત દર્શાવી દઉં? સાઇન થીટા. તો માટે સાઇન ઓફ માઇનસ થીટા બરાબર કેટલા થઈ જાય? તો વાય માઇનસ છે તો માઇનસ સાઇન થીટા થાય. તો અહીંયા ઓબ્ઝર્વેશન તમે શું કર્યું કે ખૂણો કેવો હોય? માઇનસ હોય તો માઇનસ અહીંયા ક્યાં નીકળ્યા? બહાર. તો આ વિધેયને કયું વિધેય કહેવાય? અયુગ્મ વિધેય કહેવાય. તો માઇનસ ખૂણો પોતે ગળી જાય અને મૂલ્ય ધન દર્શાવે તો યુગ્મ વિધેય, અને માઇનસ ખૂણો છે એ ઓમિટ કરીને ક્યાં કાઢે? બહાર કાઢે તો કયું વિધેય કહેવાય? અયુગ્મ વિધેય કહેવાય. તો સાઇન છે અયુગ્મ વિધેય છે અને કોસ કેવું છે? યુગ્મ વિધેય છે. બરાબર. તો આપણે જે ખૂણો આપ્યો હોય થીટાની જગ્યાએ પ્લસ
ની જગ્યાએ માઇનસ ખૂણો મૂકો અને માઇનસ ખૂણો પોતે ગળી જાય તો યુગ્મ વિધેય સમજવાનું અને માઇનસ પોતે ઓમિટ કરીને બહાર કાઢે તો અયુગ્મ વિધેય સમજવાનું. પરફેક્ટ. બેઝિકલી ખ્યાલ આપીએ તો એફ ઓફ એક્સ બરાબર આપણને એક્સ સ્ક્વેર આપેલા છે. એક્સની જગ્યાએ હું માઇનસ એક્સ મૂકું તો મારો જવાબ કેટલો થાય? એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એક્સનો સ્ક્વેર બરાબર પ્લસ એક્સ સ્ક્વેર મળે છે. તો આ એક્સ સ્ક્વેર તો પોતે શું છે? એફ ઓફ એક્સ. તો ચલો એફ ઓફ માઇનસ એક્સ બરાબર કેટલા મળ્યા? પ્લસ એફ ઓફ એક્સ. આપણે એક્સની જગ્યાએ કેટલા મૂક્યા? માઇનસ એક્સ મૂક્યા છતાંય. તો આ વિધેય કયું કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવાનું. પરંતુ જો એફ ઓફ એક્સ બરાબર એક્સની ઘન આપેલી હોત અને એક્સની જગ્યાએ તમે માઇનસ એક્સ મૂકો તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર કેટલા થાય? તો માઇનસ એક્સની ઘન થાય બરાબર માઇનસ એક્સની 3 ઘાત. પણ આ તો મૂળ એફ ઓફ એક્સથી કેવા થાય? વિરોધી થાય. જોઈ લો. પરફેક્ટ. તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર કેટલા મળ્યા? માઇનસ એફ ઓફ એક્સ મળ્યા. તો આ વિધેય કયું કહેવાય? અયુગ્મ વિધેય કહેવાય. પરફેક્ટ. તો આ પ્રમાણે આપણે શું કરવાનું છે? ત્રિકોણમિતિ વિધેય છે એના અયુગ્મને યુગ્મમાં વિભાજન કરી દીધું છે. ખૂણો ઋણ હોય ત્યારે આ કોન્સેપ્ટ ફરજિયાતપણે ઉપયોગ કરીને પછી આપણે મૂલ્ય શોધવાનું. પરફેક્ટ. ઓકે, તો ચલો આપણે વિભાજન કરીએ. અયુગ્મ વિધેયો કયા છે તે? તો અયુગ્મ વિધેયો અયુગ્મ વિધેય આપણી પાસે પહેલું સાઇન. તો સાઇન ઓફ માઇનસ થીટા બરાબર જવાબ હંમેશા કેટલું થાય? માઇનસ સાઇન થીટા થાય. સાઇન ઓફ માઇનસ થીટા બરાબર કેટલા? માઇનસ સાઇન થીટા. અયુગ્મ વિધેય હોય તો માઇનસ ખૂણો હોય તો માઇનસ ક્યાં જશે? ઓમિટ કરીને બહાર જશે. સાઇનનો વ્યાસ કયો થાય? કોસેક. કોસેક ઓફ માઇનસ થીટા બરાબર કેટલા થશે? માઇનસ કોસેક થીટા થશે. કોસેક પણ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. વાત કરીએ ટેન. ટેન ઓફ માઇનસ થીટા તો બરાબર માઇનસ ટેન થીટા થશે. ટેન પણ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. અને કોટ તો કોટ ઓફ માઇનસ થીટા બરાબર માઇનસ કોટ થીટા. તો સાઇન, કોસેક, ટેન અને કોટ આ વિધેયો 4 છે એ કેવા છે? અયુગ્મ વિધેય છે જેની અંદર માઇનસ ખૂણો હોય તો હંમેશા ક્યાં કાઢવાનો? ઓમિટ કરીને બહાર કાઢવાનો. પરફેક્ટ. અને આ પ્રમાણે લખવાનું માઇનસ સાઇન થીટા. જેમ કે કોસેક માઇનસ થીટા તો જવાબ કેટલું લખવાનું? માઇનસ કોસેક થીટા. ટેન ઓફ માઇનસ થીટા તો આપણે જવાબ કેટલું લખવાનું? માઇનસ ટેન થીટા. કોટ ઓફ માઇનસ થીટા તો માઇનસ ઓમિટ કરીને બહાર કાઢવાનો કોટ થીટા. આ પ્રમાણે દર્શાવવાનું અને પછી ખૂણાનું મૂલ્યના આધારે આપણે વિધેયનું મૂલ્ય શોધવાનું. હવે યુગ્મ વિધેય કયા છે? તો યુગ્મ વિધેય તો માત્ર 2 જ છે. કોસ અને એનો વ્યાસ કયો? સેક. તો કોસ ઓફ માઇનસ થીટા આપેલો હોય તો આપણો જવાબ કેટલો થાય? પ્લસ કોસ થીટા થાય. અને સેક ઓફ માઇનસ થીટા તો આપણો જવાબ કેટલો થાય? સેક થીટા થાય. પરફેક્ટ. તો યુગ્મ વિધેય હોય તો માઇનસ ખૂણો છે પોતે શું કરે છે? ગળી જાય છે. કોસ ઓફ માઇનસ થીટા બરાબર પ્લસ કોસ થીટા એક લાખ થાય છે. માઇનસ પોતે ગળી જાય છે. સેક ઓફ માઇનસ થીટા તો પ્લસ સેક ઓફ થીટા થાય છે. ઓકે. તો અયુગ્મ વિધેય હોય તો માઇનસ ઓમિટ કરીને ક્યાં કાઢવાનું? બહાર. યુગ્મ વિધેય તો માઇનસ પોતે ગળી જવાનું અને પ્લસ ખૂણા સાથે દર્શાવી દેવાનું. ઓકે, ચલો તારે હવે યુગ્મ અને અયુગ્મનો ટોપિક ક્લિયર કરી દીધો. હવે શું કરીએ આપણે? સાઇન, કોસ, ટેન વગેરેના મોટા ખૂણા આપેલા હોય અથવા ઋણ ખૂણો આપેલો હોય ત્યારે મૂલ્ય કેવી રીતે થાય? કેવી રીતે શોધવાનું? કયું થાય? એ પ્રશ્નો આપણે સોલ્વ કરી દઈએ. ચલો તારે નેક્સ્ટ ટોપિક વિધેયના મૂલ્યો શોધવાના છે. હવે વિધેયના મૂલ્યો શોધતા પહેલા આપણે અક્ષો પરના ખૂણાઓ છે એનું એકવાર રિવિઝન બેક મારી દઈએ. સાથે સાથે આપણે જાણીએ મુજબ અક્ષો પરના જે ખૂણા હોય એમાં પ્લસ થીટા એડ કરવામાં આવે તો હંમેશા આગળના ચરણમાં જાય છે અને માઇનસ થીટા દર્શાવવામાં આવે તો પાછળના ચરણમાં જાય છે. આવો ટોપિક ઓલરેડી આપણે પાર્ટ 2 ની અંદર જોઈ લીધો છે. અક્ષો પરના ખૂણાઓ તો એક્સ અક્ષ છે તો એક્સ અક્ષ પરના ખૂણાઓ આપણે જાણીએ મુજબ
બેકી પાઈવાળા હોય છે, એટલે કે 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ વગેરે, અથવા -2 પાઈ, -4 પાઈ વગેરે. બેકી પદ હોય અને પાઈ સાથે ગુણિત હોય તો એક્સ અક્ષ પર આવેલો ખૂણો કહેવાય. અને એ જ રીતે અહીંયા એકી પદ હોય અને પાઈ સાથે ગુણિત પદ હોય તો એક્સ ડેશ પરના ખૂણાઓ કહેવાય. પાઈ, 3 પાઈ, 5 પાઈ વગેરે, -પાઈ, -3 પાઈ વગેરે. અને વાય અને વાય ડેશ, વાય અક્ષ પરનો પહેલો ખૂણો આપણને ખ્યાલ છે π/2, પછી 5π/2 વગેરે. અને વાય ડેશ પરનો પહેલો ખૂણો આપણને ખ્યાલ છે 3π/2, 7π/2 વગેરે. આ ચરણ હવે નક્કી કરવું હોય તો અક્ષો પરના ખૂણા આપણે જાણતા હોવા જોઈએ. પહેલા જો કે એક્સ અક્ષ પરના કોઈ ખૂણાઓ આપેલા હોય અને એની અંદર પ્લસ થીટા એડ કરવામાં આવે તો એક્સ અક્ષ પરના ખૂણાઓ હોય એની અંદર પ્લસ થીટા એડ કરવામાં આવે તો પ્રથમ ચરણમાં એ ખૂણો જતો રહે છે. જેમ કે 2 પાઈ છે, 2 પાઈ એટલે 360 ડિગ્રી છે, એની અંદર ધારો કે 30 ડિગ્રી એડ કરો તો 360 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી એટલે કેટલા થઈ ગયા? 390 ડિગ્રી. તો 390 ડિગ્રી કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં આવે. એવો કોન્સેપ્ટ ઓલરેડી આપણે પાર્ટ 2 ની અંદર જોઈ લીધો છે. તો 2 પાઈ પ્લસ થીટા હોય, 4 પાઈ પ્લસ થીટા હોય તો આપણી પાસે કયું ચરણ નક્કી થઈ જાય છે? તો બેકી પદ સાથે પાઈ ગુણિત હોય, એક્સ અક્ષ નક્કી થાય તો એક્સ અક્ષના ખૂણાઓ પ્લસ થીટા થાય તો હંમેશા પ્રથમ ચરણમાં જાય. અને એ જ એક્સ અક્ષ પરના ખૂણાઓ હોય અને માઇનસ થીટા કરવામાં આવે તો 4 પાઈ માઇનસ થીટા તો ચોથા ચરણમાં જતું રહે, 2 પાઈ માઇનસ થીટા તો કયું ચરણ નક્કી થાય? ચોથું ચરણ નક્કી થાય. ચલો, એવી જ રીતે વાય અક્ષ પરના ખૂણાઓ માટે પણ કોન્સેપ્ટ આપણે શીખી ગયા હતા. 90 ડિગ્રી છે એમાંથી 10 ડિગ્રી ઓછા કરો તો 80 ડિગ્રી તો પ્રથમ ચરણમાં જતા રહે અને પ્લસ કરો તો બીજા ચરણમાં જતા રહે. તો π/2 પ્લસ થીટા તો બીજા ચરણમાં આવતા રહે, 5π/2 પ્લસ થીટા તો બીજા ચરણમાં આવતા રહે. પરંતુ અહીંયા માઇનસ કરવામાં આવે 5π/2 માઇનસ થીટા તો પ્રથમ ચરણમાં જતા રહે, π/2 માઇનસ થીટા તો પ્રથમ ચરણમાં જાય. એ જ રીતે એક્સ ડેશ પરના ખૂણાઓ એકી પદ સાથે પાઈ ગુણિત હોય, ચાહે ધન હોય ચાહે ઋણ હોય. જો પ્લસ થીટા એડ કરવામાં આવે પાઈ પ્લસ થીટા તો ત્રીજું ચરણ થાય, 3 પાઈ પ્લસ થીટા તો પણ ત્રીજું ચરણ થાય. પરંતુ જો માઇનસ થીટા કરવામાં આવે તો પાઈ માઇનસ થીટા બીજું ચરણ થઈ જાય, 3 પાઈ માઇનસ થીટા તો બીજું ચરણ થાય. તો એક્સ ડેશ પરના ખૂણાઓ હોય એના અંદર પ્લસ થીટા એડ કરશો એટલે ત્રીજા ચરણમાં જતા રહેશે, માઇનસ થીટા એડ કરશો તો કયા ચરણમાં આવતા રહે? બીજા ચરણમાં આવતા રહે. એ જ રીતે વાય ડેશ પરના ખૂણાઓ પણ આપણે જાણીએ મુજબ 3π/2 માઇનસ થીટા કરો તો ત્રીજા ચરણમાં જાય, 7π/2 માઇનસ થીટા કરો તો ત્રીજા ચરણમાં જાય. પરંતુ જો પ્લસ કરવામાં આવે તો 3π/2 પ્લસ થીટા તો ચોથા ચરણમાં જતા રહે છે, 7π/2 પ્લસ થીટા તો ચોથા ચરણમાં જતા રહે છે. આમ ચરણ નક્કી કરવા માટે હંમેશા જે આપણે પરિભ્રમણ ફેરવીએ એ પ્રમાણે અક્ષો પરનો પહેલો ખૂણો નક્કી કરવાનો. એ અક્ષો પરના ખૂણા હોય એની અંદર પ્લસ થીટા તો વિષમગળ દિશામાં આગળ ખૂણો જાય અને માઇનસ થીટા તો ક્યાં જાય? પાછળના ચરણમાં ખૂણો જતો રહેશે. અક્ષના આધારે નક્કી કરવાનું. પરફેક્ટ. ઓકે, તો આ કોન્સેપ્ટ આપણો રિવિઝન થઈ ગયો. હવે સાઇન, કોસ, ટેન વગેરે છે એની અંદર આપણે રેડિયન માપના ખૂણાના આધારે 2 પાઈ પ્લસ થીટા ત્યારે સાઇન થીટા થાય છે, કોસ થીટા થાય છે, એ ટોપિક આપણે જોઈ લઈએ. અને પછી સાઇન π/3 ની કિંમત કઈ થાય? સાઇન 45 ડિગ્રી હોય તો કયા થાય? કોસ π/6 હોય તો કયા થાય? કોસ 90 ડિગ્રી હોય તો કયા થાય? એ ખૂણાના મૂલ્યો આપણે જોઈ લઈએ. ઓકે ઓકે, ચલો ત્યારે આગળ ચાલીએ. આપણે એ પહેલા એક નોંધ છે ખાસ ધ્યાનમાં રાખવાની. આ નોંધનો એક ભાગ ઓલરેડી આપણે જોઈ લીધો અને એક ભાગ પાછળના ટોપિકની અંદર આવવાનો છે. જો લો, પાઈ સાથે ગુણિત હોય પદ, ચાહે એકી પદ ગુણિત હોય, ચાહે બેકી પદ હોય, ચાહે ઋણ હોય, ચાહે ધન હોય, તો પ્લસ ઓર માઇનસ પૂર્ણાંક પદ આપેલું હોય અને પાઈ સાથે ગુણિત હોય તથા પ્લસ ઓર માઇનસ થીટા એડ થયેલા હોય, જેમ કે 5 પ્લસ થીટા હોય, માઇનસ 3 પાઈ માઇનસ થીટા હોય, 4 પાઈ પ્લસ થીટા હોય, આ પ્રમાણે પદો આપેલા હોય. પાઈની સાથે પૂર્ણાંક
પદ ગુણિત હોય અને પ્લસ ઓર માઇનસ થીટા આપેલા હોય તો હંમેશા ધ્યાન રાખવાનું એ વિધેય ક્યારે બદલાતું નથી. તો સાઇન હોય તો સાઇન થીટા જ જવાબ મૂકીશું, કોસ હોય તો કોસ થીટા જ મૂકીશું, ટેન હોય તો ટેન થીટા સ્વરૂપ જ મૂકીશું. મગજમાં વસ્તુ ફિટ કરી દેવાનું. પરંતુ π/2 સાથે અયુગ્મ ગુણિત પદ આવે અને સાથે પ્લસ ઓર માઇનસ થીટા હોય, એટલે કે 3 π/2 પ્લસ માઇનસ થીટા વાળું પદ હોય, 5 π/2 માઇનસ થીટા વાળું પદ હોય, આ પ્રમાણે π/2 સાથે અયુગ્મ ગુણિત પદ હોય, ચાહે પ્લસ હોય ચાહે માઇનસ હોય, તો હંમેશા ધ્યાનમાં રાખવાનું સાઇન કોસ ટેન વગેરે વિધેય છે એ બદલાઈ જશે. સાઇન હોય તો એનું કોસ થશે, ટેન હોય તો કોટ થશે, કોસેક હોય તો સેક થશે. આવો ટોપિક આપણે પાછળ જોઈશું. એટલે ખાસ ધ્યાન રાખવાનું π/2 પદ સાથે ગુણિત હોય, અયુગ્મ પદ અને પ્લસ ઓર માઇનસ થીટા આપેલા હોય તો હંમેશા ધ્યાન રાખવાનું વિધેય બદલીને સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા વગેરે દર્શાવવાનું. જેમ કે સાઇન 3π/2 પ્લસ થીટા દર્શાવાય તો સાઇનનું વિધેય બદલાઈને કોસ થીટા દર્શાવવાના. આગળ નિશાની પ્લસ માઇનસ જે આવતી હોય પછી દર્શાવવાની. પરફેક્ટ. ટેન 5π/2 માઇનસ થીટા, તો π/2 એ ટેનનું વિધેય બદલાઈને કોટ થશે. પછી પ્લસ ઓર માઇનસ જે આવતા હોય આપણે આગળ નિશાની દર્શાવવાની. પરંતુ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો પાઈ સાથે ગુણિત પદ હોય ત્યારે વિધેય બદલાતું નથી, પરંતુ π/2 સાથે અયુગ્મ પદ ગુણિત હોય ત્યારે હંમેશા વિધેય બદલાય. મગજમાં વસ્તુ આ ફિટ કરી દો. ઓકે ઓકે, ચલો તારે નેક્સ્ટ. ચલો બેઝિક ઉદાહરણ થોડા જોઈ લો. સાઇન 2π પ્લસ થીટા, તો એનો જવાબ કેટલો થાય? તો પહેલા નક્કી કરવાનું ચરણ ખૂણાના આધારે. 2π પ્લસ થીટા, હવે પ્લસ થીટા, થીટા તો ખૂણો દર્શાવે છે, 2π અક્ષ પરનો ખૂણો હોય તો પહેલા નક્કી કરો 2π છે એ કયા અક્ષ ઉપર આવેલા છે. તો ઓલરેડી આપણે જાણીએ મુજબ 2π એ બેકી પદ પાઈ સાથે ગુણિત છે, માટે એક્સ અક્ષ પરનો ખૂણો થાય. તો પહેલા નક્કી કરી દો એક્સ અક્ષ પરનો ખૂણો છે એવું. પછી ઓબ્ઝર્વેશન કરી દો પ્લસ થીટા. પ્લસ થીટા એટલે કયા ચરણમાં જતું રહે છે? પ્રથમ ચરણ. હવે પ્રથમ ચરણમાં ગયા બાદ ઓબ્ઝર્વેશન કરવાનું, જે વિધેય આપેલું છે એ પ્રથમ ચરણમાં ધન છે કે ઋણ, એ પહેલો કોન્સેપ્ટ નક્કી કરવાનો. તો જો લો સાઇન વિધેય છે તો સાઇન વિધેય પ્રથમ ચરણની અંદર ધન છે કે ઋણ? તો આપણે જાણીએ સાઇન વિધેય પ્રથમ ચરણની અંદર ધન છે, તો પ્લસ નિશાની. પાઈ વાળું પદ હોય તો ક્યારે વિધેય બદલાય નહીં, તો સાઇન એમને એમ દર્શાવી દો અને પછી થીટા લખી દો. તો સાઇન 2π પ્લસ થીટા, તો એનો જવાબ હંમેશા કેટલો થાય? પ્લસ સાઇન થીટા થાય. 2π પ્લસ થીટા કયું ચરણ છે? પ્રથમ ચરણ છે, માટે આપણે શું કરી દીધા? પ્લસ સાઇન દર્શાવે અને થીટા હતા એમના એમ લખી દીધા. કમ્પ્લીટ. તો પહેલા શું નક્કી કરવાનું? ચરણ નક્કી કરવાનું. ચરણ ક્યારે નક્કી થાય? અક્ષ પરનો ખૂણો નક્કી થાય ત્યારે. તો અક્ષ પહેલા નક્કી કરવાનું, અક્ષમાં પ્લસ છે કે માઇનસ એ પ્રમાણે ચરણ નક્કી કરવાનું. એ ચરણની અંદર વિધેય પ્લસ છે કે માઇનસ એ નક્કી કરવાનું. વિધેય દર્શાવ્યા બાદ થીટા પછી એમને એમ દર્શાવી દેવાનું. ચલો અહીંયા ફરી વાર ઓબ્ઝર્વેશન કરો. ખૂણો જોઈ લો 4π માઇનસ થીટા. 4π કયા અક્ષ પરનો ખૂણો છે? એક્સ અક્ષ પરનો ખૂણો છે કે એક્સ અક્ષ છે. ઓકે, નક્કી થઈ ગયું ધન એક્સ. 4π માઇનસ થીટા કયું ચરણ છે? તો ચોથું ચરણ. તો અહીંયા નક્કી કરો ચોથું ચરણ. હવે ચોથા ચરણની અંદર જે વિધેય આપેલું છે એ ધન છે કે ઋણ, પહેલા નક્કી કરો. તો કયું વિધેય આપેલું છે? કોસ. તો કોસ છે એ ચોથા ચરણની અંદર કેવું છે? પ્લસ. તો પ્લસ કોસ અને પછી થીટા, તો એમને દર્શાવી દેવાનું. પાઈ વાળું પદ હોય, પાઈ સાથે ગુણિત પૂર્ણાંક સંખ્યા હોય તો કદી વિધેય બદલાતું નથી. કોસ હોય તો કોસ જ લખવાના, સાઇન હોય તો સાઇન જ દર્શાવવાના. ચલો tan 3π પ્લસ થીટા. ચલો પહેલા નક્કી કરી દો 3π. 3π કયા અક્ષ ઉપર આવેલા છે? તો એક્સ ડેશ પર આવેલા છે. એક્સ ડેશ છે. હવે કેટલા એડ કરેલા છે? પ્લસ થીટા. પ્લસ થીટા તો કયા ચરણમાં જતું રહે? ત્રીજા ચરણમાં. પ્લસ એડ કરવામાં આવે થીટા તો હંમેશા ધ્યાન રાખવાનું આગળના ચરણમાં જાય. તો એક્સ ડેશ છે, એક્સ ડેશમાં પ્લસ થીટા કરો તો ત્રીજા ચરણમાં જતા રહે. ચલો તો ચરણ કયું નક્કી થઈ ગયું? ત્રીજું ચરણ. વિધેય કયું છે? ઓબ્ઝર્વેશન કરવાનું. પછી ચલો tan. tan છે ત્રીજા ચરણની અંદર કેવા છે? પ્લસ. હવે tan છે એમને એમ દર્શાવી દો અને થીટા પદ એમને. પરફેક્ટ. તો tan 3π પ્લસ થીટા, તો જવાબ કેટલો થાય? પ્લસ tan થીટા જ થાય. ઓકે ઓકે. ચલો cot
5 પાઈ માઇનસ થીટાનો જવાબ કેટલો થશે? તો 5 પાઈ કયા અક્ષ ઉપર છે? તો એક્સ ડેશ પર છે. માઇનસ થીટા, માઇનસ એટલે ક્યાં જે છે? પાછલા ચરણની અંદર. તો બીજા ચરણમાં આવે. કયું ચરણ નક્કી થાય? બીજું ચરણ. ચલો, બીજા ચરણમાં કોટ કેવા છે? પ્લસ છે કે માઇનસ? તો કે માઇનસ છે. ચલો, કોટ થીટા એમને એમ દર્શાવી દો. પરફેક્ટ. ખાસ ધ્યાનમાં રાખવાનું, આપણે વિધેય છે એ વિધેય એ ચરણમાં પ્લસ છે કે માઇનસ એ પહેલા દર્શાવી દેવાનું, પછી કોટ થીટા હોય તો કોટ થીટા, ટેન થીટા હોય તો ટેન થીટા દર્શાવવાનું. કોસેક વાળું પદ 0. કોસેક 6 પાઈ માઇનસ થીટા. 6 પાઈ કયા અક્ષ ઉપર છે? ધન એક્સ અક્ષ. માઇનસ થીટા કયું ચરણ? પાછું જતું રહેશે ચોથા ચરણમાં. તો ચોથા ચરણમાં નક્કી થઈ ગયું. ચોથા ચરણની અંદર કોસેક ધન છે કે ઋણ? તો કે કોસેક ઋણ છે. તો કોસેક અને થીટા હતા એમના એમ દર્શાવી દે. તો કોસેક 6 પાઈ માઇનસ થીટા બરાબર કેટલા થાય? માઇનસ કોસેક થીટા જવાબ થાય. સેક 7 પાઈ પ્લસ થીટા. તો 7 પાઈ કયા અક્ષ ઉપર આવે? એક્સ ડેશ પર આવે. પ્લસ થીટા કયા ચરણમાં જતું રહે? ત્રીજા ચરણની અંદર. ચલો, ત્રીજું ચરણ નક્કી થઈ ગયું. ત્રીજા ચરણમાં સેક ધન છે કે ઋણ? તો ઋણ. તો માઇનસ સેક અને થીટા હતા એમને એમ દર્શાવી દો. તો સેક 7 પાઈ પ્લસ થીટા, તો જવાબ કેટલો થાય? માઇનસ સેક થીટા થાય. પરફેક્ટ. તો આ શું કર્યું મેં? અક્ષો છે એ અક્ષો પરના ખૂણા તમને ધ્યાન દોરાવ્યા. સાથે સાથે એ વસ્તુ ધ્યાન દોરાવી કે પ્લસ થીટા હોય તો વિષમગળ દિશામાં ચરણ આગળ વધે, માઇનસ થીટા હોય તો પાછળ જાય. પરફેક્ટ. બીજું ખાસ ધ્યાન શું દોરાવ્યું? સાઇન વિધેય છે, કોસ વિધેય હોય, ટેન. 6 વિધેયો છે. પાઈ પદ સાથે ગુણિત હોય ત્યારે વિધેય બદલાય નહીં. સાઇન હોય તો સીધું સાઇન લખવાનું, કોસ હોય તો કોસ લખવાનું. ખાસ ધ્યાન શું રાખવાનું? કયા ચરણમાં છે એ પ્રમાણે નિશાની દર્શાવવાનું, ખાલી ભૂલવાનું નહીં. ઓકે, નિશાની દર્શાવ્યા બાદ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા વગેરે થાય. ઓકે ઓકે. ચલો ત્યારે હવે મૂલ્ય શોધતા શીખવાડતો. જોઈ લે ત્યારે આજના વિડીયોનો આ છેલ્લો ટોપિક, વિધેયના મૂલ્ય શોધવા માટેના સ્ટેપ કયા? આપણે વિધેયનું મૂલ્ય જેમ કે કોસ 765 ડિગ્રી આપેલું છે એનું મૂલ્ય કેટલું થાય? ધારો કે સાઇન માઇનસ 1110 ડિગ્રી આપેલું છે તો એનું મૂલ્ય કેટલું થાય? જ્યારે થીટા આપણે 360 ડિગ્રી કરતા મોટો હોય ત્યારે અથવા નાનો હોય ત્યારે, ખૂણો ધન આપેલો હોય ત્યારે, ખૂણો ઋણ આપેલો હોય ત્યારે મૂલ્ય કેવી રીતે શોધાય? તો સૌપ્રથમ અહીંયા ખાસ ધ્યાન રાખો એના સ્ટેપ. તો વિધેયમાં ખૂણો ધન છે કે ઋણ એ પહેલા ઓબ્ઝર્વેશન કરી દેવાનું. જેમ કે કોસ 765 ડિગ્રી, તો ખૂણો જોઈ લો. 765 ડિગ્રી કેવા આપેલા છે? ધન આપેલા છે. જો ખૂણો ધન આપેલો હોય તો આપણે આ સ્ટેપ છે એ ફોલો કરવાના છે. જો ખૂણો કેવો હોય? ધન હોય તો આપણે શું કરવાનું? ચરણ નક્કી કરવાનું. 765 ડિગ્રી છે તો અત્યારે હાલ આગલા ટોપિકની અંદર જ આપણે જોઈ લીધો 765 ડિગ્રી છે એનો વ્યાપક ખૂણાના આધારે ચરણ નક્કી કરી દેવાનું. 765 ડિગ્રી કયા ચરણમાં આવે છે તે. પછી શું કરવાનું? પછી એ ચરણ નક્કી કર્યા બાદ વિધેય જે આપેલું છે એ વિધેય એ ચરણમાં ધન છે કે ઋણ એ નક્કી કરો. ધારો કે કોસ વિધેય છે, આપણને ધારો કે ત્રીજું ચરણ મળશે તો ત્રીજા ચરણની અંદર કોસ ધન છે કે ઋણ એ નક્કી કરવાનું. તો ઓલેસ્ટીસના નિયમ મુજબ ત્રીજા ચરણની અંદર તો માત્ર ટેન અને કોટ પ્લસ છે, બાકીના વિધેયો ઋણ છે. તો આપણે કોસ વિધેય આપેલું હોય ત્રીજા ચરણમાં તો કોસની આગળ શું લખી દેવાની? નિશાની માઇનસ લખી દેવાની અને પછી મૂલ્ય શોધવાનું રહેશે. પરફેક્ટ. ઓકે, તો એ પ્રમાણે આપણે શું કરવાની? નિશાની નક્કી કરવાની ચરણના આધારે વિધેયની. ઓકે ઓકે. અને પછી છેલ્લે એનું શું શોધવાનું? મૂલ્ય નક્કી કરવાનું. ઓકે ઓકે. ખૂણો ધન હોય તો આ પ્રોસેસ કરવાની. પરંતુ જો ખૂણો ઋણ હોય તો, જો ઋણ ખૂણો હોય તો યુગ્મ વિધેય હોય તો કઈ નિશાની દર્શાવવાની? પ્લસ, એટલે કે માઇનસ થીટા વાળો સ્વરૂપ હોય તો એની જગ્યાએ માઇનસ પોતે શું કરી દેવાના? ગળી જવાના. અને પ્લસ કોસ માઇનસ 765 ડિગ્રી આપે તો શું લખી દેવાનું? કોસ ઓફ પ્લસ 765 ડિગ્રી લખી દેવાના. પરફેક્ટ. એવી રીતે ધ્યાનમાં રાખવાનું. અને અયુગ્મ વિધેય આપેલું હોય તો સાઇન ઓફ માઇનસ 765 ડિગ્રી લખેલા હોત તો અયુગ્મ વિધેય સાઇન તો કેવું છે? અયુગ્મ જ છે તો માઇનસ ક્યાં મોકલશો? 12. તો માઇનસ સાઇન 765 ડિગ્રી એવી રીતે લખવાના રહેશે.
પરફેક્ટ. ઓકે. અને બીજું સ્ટેપ આપણું નક્કી થઈ જાય, ખૂણો ઋણ હોય ત્યારે જ ખાસ ધ્યાનમાં રાખવાનું, યુગ્મ અને અયુગ્મવાળો ટોપિક એપ્લાય કરવાનો. બીજું સ્ટેપ આપણું નક્કી થઈ જાય પછી પાછા ફોલો એના સ્ટેપ શું કરવાનું, ખૂણાના આધારે ચરણ નક્કી કરવાનું. પછી વિધેય છે એ ચરણ પ્રમાણે ધન છે કે ઋણ એમાં ઓલેસ્ટીસીનો નિયમ આપણે દાખલ કરવાનો, ઓલેસ્ટીસીનો નિયમ. અને પછી એનું મૂલ્ય નક્કી કરવાનું રહેશે. ઓકે ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈ લો એટલે આપણને ખ્યાલ આવી જાય. તો આપણો જવાબ અહીંયા જોઈ લો, પહેલા 30 ડિગ્રી છે, ધન છે ખૂણો, યસ ધન છે. 30 ડિગ્રી કયા ચરણમાં આવે છે, તો જોઈ લો પ્રથમ ચરણમાં આવે છે. પ્રથમ ચરણમાં સાઇન ધન છે કે ઋણ નક્કી કરો, તો સાઇન ધન છે પ્લસ. હવે સાઇન ધન છે પછી આપણે મૂલ્ય નક્કી કરી શકાય. સાઇન 30 ડિગ્રી, તો સાઇન 30 ડિગ્રીનું મૂલ્ય કેટલું થાય, તો આપણે જાણીએ 1/2 થાય. તો સૌ પ્રથમ ખૂણો ધન છે કે ઋણ નક્કી કરવાનો. જો ધન ખૂણો હોય તો એ કયા ચરણમાં આવે છે એ નક્કી કરવાનું, અને એ ચરણમાં વિધેય છે એ પ્લસ છે કે માઇનસ એ નક્કી કરવાનું, અને પછી એનું મૂલ્ય શોધવાનું. ઓકે, ચલો તરીકે બીજું ઉદાહરણ જોઈ લઈએ. કોસ 765 ડિગ્રી. આ વિડીયો હતો એની અંદર આપણે ખૂણા દોરતા શીખ્યા, એમાં 765 ડિગ્રી આપણે ખૂણો દોર્યો હતો, એટલે તમને થોડું ઘણું આછું પાતળું ખ્યાલ હશે જ. ચલો પહેલા ઓબ્ઝર્વેશન કરી દો. ખૂણો છે 765 ડિગ્રી, તમને ખબર છે 765 ડિગ્રી છે, એ ખૂણાનું મૂલ્ય તમને આવડતું નથી. આવું કીધું હોત 30 ડિગ્રી તો તમે જાતે તરત જ મોઢે જવાબ આપી શકત. તો આ પ્રકારના ટોપિક હોય, મોટા ખૂણા હોય, 360 ડિગ્રી કરતાં મોટો હોય, આપણે તો જાણીએ છીએ 0 થી 2π સુધીની કિંમતો આપણને આવડી જાય એવી છે, પરંતુ એના કરતાં મોટો ખૂણો આપેલો હોય તો આપણે જે આજના વિડીયોનો પહેલો ટોપિક તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. પહેલાં હંમેશા આલ્ફા સ્વરૂપ છે એની અંદર ફેરવાનું. મોટા ખૂણાને હંમેશા કોની અંદર ફેરવાનું છે, નાના ખૂણામાં. જે બેઝિક ઉદાહરણ અત્યારે હાલ આપણે આગળ લીધા 2π પ્લસ થીટા, 3π માઇનસ થીટા વગેરે સ્વરૂપમાં ફેરવવાના, અને પછી આપણે મૂલ્ય શોધવાનું. તો જો cos 765 ડિગ્રી છે, તો cos 765 ડિગ્રી મારે દર્શાવવા તો કેવી રીતે દર્શાવી શકું, તો cos આપણે જાણીએ 765 ડિગ્રી 720 ડિગ્રી કરતાં કેવા છે, મોટા. તો એનો અર્થ આપણે 765 ડિગ્રી છે એના બે પરિભ્રમણ પૂર્ણ કરીએ અને પછી પ્લસ 45 ડિગ્રી કરીશું તો જ 765 ડિગ્રી થશે. એટલે 2 ગુણ્યા 360 અને પ્લસ 45. ઓકે, તો ટૂંકમાં આ કેટલા થઈ ગયા, 4π પ્લસ થીટા. કેટલા કહેવાય, 4π પ્લસ થીટા. મગજમાં વસ્તુ આ આપણે ફિટ કરવાનું છે. 4π પ્લસ થીટા, તો 4π કયા અક્ષ ઉપર આવે પહેલા નક્કી કરો, ધન x અક્ષ ઉપર આવે. પ્લસ થીટા કયા ચરણમાં જાય, પ્રથમ ચરણમાં. તો આપણી પાસે પ્રથમ ચરણ નક્કી થયું. અહીંયા વિધેય કયું છે, કોસ. કોસ વિધેય પ્રથમ ચરણમાં ધન છે કે ઋણ, તો ધન, ધન કોસ. અને થીટા એમને એમ દર્શાવી દો 45 ડિગ્રી. અત્યારે હાલનો ટોપિક આપણે બેઝિક આગળ ચલાવ્યો તે ઉપયોગ કર્યો. પરફેક્ટ. તો કોસ 765 ડિગ્રી હતા એને શું લખી દીધા આપણે, 4π પ્લસ થીટા સ્વરૂપ દર્શાવી દીધા. કેવું દર્શાવી દીધું, 4π પ્લસ થીટા. 4π પ્લસ થીટા કયું ચરણ કહેવાય, પ્રથમ ચરણ. પ્રથમ ચરણ, પ્રથમ ચરણમાં છે તો વિધેય છે કોસ કેવું છે, ધન છે, તો કોસના કોસ દર્શાવી દો, થીટા હતા એમને એમ લખી દો. હવે આપણે જાણીએ કોસ 45 ડિગ્રી, તો કોસ 45 ડિગ્રીનું મૂલ્ય કેટલું થાય, 1/√2 થાય. ચલો સાઇન -1110 ડિગ્રી, આનું મૂલ્ય શોધો. તો વાર્તા આપણે એ નહીં છે, વિધેયમાં આપેલ ખૂણો પહેલા ધન છે કે ઋણ નક્કી કરો. તો ઋણ ખૂણો છે. ઋણ ખૂણો હોય તો કોન્સેપ્ટ કયો ધ્યાનમાં રાખવાનું, ચલો ઋણ ખૂણો હોય તો આપણે વાત થઈ ગઈ મુજબ જો વિધેય યુગ્મ હોય તો માઇનસ પોતે ગળી જાય, એટલે કે માઇનસ ખૂણો હોય તો આપણે શું દર્શાવી દેવાનું, પ્લસ ખૂણો દર્શાવી દેવાનો. પરંતુ જો અયુગ્મ વિધેય હોય તો માઇનસ ખૂણો ઓમિટ કરીને ક્યાં કાઢવાનો, બહાર કાઢવાનો. મગજમાં વસ્તુ ફિટ કરતો. અને પછી જે આપણા સ્ટેપ હતા એના જ પછી શું કરવાનું, વિધેય છે એ વિધેયનું ખૂણા પ્રમાણે ચરણ છે એ નક્કી કરવાનું, એ ચરણ પ્રમાણે વિધેયનું નિશાની નક્કી કરવાની અને પછી મૂલ્ય શોધવાનું. આ સ્ટેપ કન્ટિન્યુઅસ ધ્યાનમાં રાખવાનું. ચલો -1110 ડિગ્રી છે, વિધેય કયું છે,
સાઇન. ચલો માઇનસ નિશાની હોય તો વિધેય અયુગ્મ છે કે યુગ્મ, એક કોન્સેપ્ટ પહેલા નક્કી કરો. તો સાઇન વિધેય કેવું છે? તો સાઇન આપણે જાણીએ અયુગ્મ વિધેય છે. કોસ અને સેક સિવાય ચાર વિધેય અયુગ્મ છે. તો માઇનસ અહીંયા નિશાની ક્યાં કરવાની? 12. તો માઇનસ સાઇન 1110 ડિગ્રી થાય. કારણ આપી દેવાનું. સાઇન વિધેય કેવું છે? અયુગ્મ વિધેય છે. પરફેક્ટ. ચલો હવે આટલે પહોંચી ગયા. હવે 1110 ડિગ્રી છે એ ખૂણાની કિંમત તમને આવડતી નથી. તો મોટા ખૂણાને હંમેશા કોની અંદર ફેરવવાનું? નાના ખૂણામાં. નાના ખૂણામાં ફેરવા માટે અક્ષો પરનો ખૂણો આપણે નક્કી કરવો પડે. તો 1110 ડિગ્રી છે એનો આજે જ ખૂણો આપણે દોરી દીધો. પરિભ્રમણ 3 પરિભ્રમણ પૂર્ણ કરીને પછી કેટલા દર્શાવતા આપણે? -30 ડિગ્રી દર્શાવતા. તો કયા ચરણમાં આવતો હતો? ચોથા ચરણમાં. પરંતુ અત્યારે હાલ માઇનસ ઓલરેડી આપણે બહાર કાઢી દીધો છે એટલે +30 ડિગ્રી વાળો ટોપિક થશે આપણો. ચલો જોઈ લો કેવી રીતે. તો પહેલા જોઈ લો મોટા ખૂણાને નાનો ખૂણામાં ફેરવા માટે. તો 1110 ડિગ્રી છે તો કયા અક્ષના ઉપર આવે એ પહેલા નક્કી કરો. તો પહેલા 1110 ડિગ્રી છે ને 360 વડે તમે ભાગી દો તો પૂર્ણ 3 પરિભ્રમણ થાય. તો સાઇન 3 પૂર્ણ પરિભ્રમણ. પરફેક્ટ. તો 3 પૂર્ણ પરિભ્રમણ કરો તો કેટલા થાય? 1080. આપણે કેટલા જોયા છે? 1110. તો પ્લસ કેટલા થાય? 30 ડિગ્રી થાય. ચલો 1080 + 30. હવે પૂર્ણ 3 પરિભ્રમણ કર્યા એટલે પહેલું 1 2π 4π અને 6π. ખાસ ધ્યાન રાખજો 6π થયા. હવે 6π અને પ્લસ કેવા છે? થીટા. 6π પાઈ વિધેય બદલાય નહીં. તો આપણે ધ્યાનમાં રાખવાનું વિધેય નથી બદલાતું તો પહેલા સાઇન છે એમને એમ દર્શાવી દો. કમ્પ્લીટ. હવે પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણની અંદર સાઇન છે એની નિશાની કઈ છે? પ્લસ છે કે માઇનસ? તો પ્લસ જ છે. તો પ્લસ છે તો આપણે કોઈ ચેન્જીસ અહીંયા નહીં કરવાનો. આ માઇનસ વાળું પદ તો માઇનસના માઇનસ જ દર્શાવવાનો. તો અહીંયા થીટા એમને એમ દર્શાવી દો. પરફેક્ટ. 6π + થીટા તો માટે સાઇન થીટા પોતે થાય. તો સાઇન થીટા પોતે માટે સાઇન 30 ડિગ્રીનું મૂલ્ય કેટલું થાય? 1/2. તો -1/2 આપણો જવાબ થયો. તો સાઇન ઓફ -1110 ડિગ્રી બરાબર જવાબ કેટલો થાય? -1/2 થાય. ઓકે ઓકે. તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. સૌપ્રથમ શું નક્કી કરવાનું? ખૂણો નક્કી કરવાનો. ખૂણો ધન છે કે ઋણ? ધન હોય તો ડાયરેક્ટ મૂલ્ય આપણે શોધવાનું. ડાયરેક્ટ મૂલ્ય શોધવા માટે પહેલા અક્ષ પરનો ખૂણો નક્કી કરવાનો. અક્ષ પરનો ખૂણો 2π + થીટા 4π - થીટા વગેરે પરનો. એ પ્રમાણે ખૂણો નક્કી કર્યા બાદ વિધેય છે એ વિધેય એ ચરણમાં ધન છે કે ઋણ નક્કી કરવાનું. પરફેક્ટ. અને પછી એનું મૂલ્ય શોધવાનું. દર વખત ટોપિક આ ધ્યાનમાં રાખવાનો. ઓબ્ઝર્વેશન કરી દો. રેડિયન માપનો ખૂણો આપે છે. રેડિયન માપનો ખૂણો આપેલો હોય તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કેમ? જે છેદમાં પદ આપેલું છે એના નજીક પદ કયું આવે છે? એના ગુણિતમાં, એના અવયવોની અંદર એ ટોપિક આપણે નક્કી કરવાનું. જેમ કે 3 તો 3ના નજીકમાં 3ના ઘડિયામાં 32 ની નજીક કઈ કિંમત આવે છે? તો તમે જાણો 3 દાન 30, 3 11 કેટલા થાય? 33 થાય. તો આપણે 33 છે અને અહીંયા કેટલા છે? 32. તો 33 માંથી કેટલા બાદ કરું તો 32 થાય? 1π. જો કદાચ અહીંયા 31 આપેલા હોત તો 2π બાદ કરવાના. તો રેડિયન માપના ખૂણા હોય તો હંમેશા ધ્યાન રાખવાનું જે છેદમાં પદ હોય એની અંદર ઘડિયાળમાં આ નજીકની કિંમત નક્કી કરવાની. તો આપણે જાણીએ મુજબ tan 3 ના ઘડિયામાં કેટલા આવે? તો 33π આવે છે ભાગ્યા 3 કરી દો. સૌથી ઈઝી રીત આ રહી. રેડિયન માપનો ખૂણો હોય તો આપણે ટેન્શન કોઈ લેવાની જરૂર નથી. એના જે છેદમાં પદ આપ્યું એના ઘડિયામાં એના નજીકની કિંમત નક્કી કરવાની. તો 33π આપણે કેટલા દર્શાવવાના? 32. તો માઇનસ કેટલા કરી દો? પાઈ. ચેક કરી દો. 33π - π ડિવાઇડ બાય 3 આપેલા છે. ચલો બાદ બાકીનું વિભાજન કરી દો. તો tan 33π - π છે. બાદ બાકીનું વિભાજન કરો. 33/3 કેટલા થશે? 11π - π/3. ચલો આપણે જે બેઝિક એક્ઝામ્પલ હમણાં લીધા tan 2π + થીટા 3π - થીટા એવું સ્વરૂપ આવતું રહ્યું. હવે ઓબ્ઝર્વેશન કરી દો. 11π - કેવા? થીટા સ્વરૂપ દર્શાવે છે. પહેલું નક્કી કરી દો. 11π કયા એક્સ ઉપર આવે? તો એકી પદ ગુણિત છે તો માટે x' પરનો ખૂણો થાય. x' પરનો ખૂણો છે
ચલો હવે એમાંથી શું છે માઇનસ થીટા છે, માઇનસ થીટા એટલે કયા ચરણમાં જતું રહે બીજા ચરણમાં, તો બીજું ચરણ નક્કી થાય. કયું ચરણ નક્કી થાય બીજું ચરણ. ચલો tan છે એમને એમ દર્શાવી દો, પહેલા tan π/3 દર્શાવી દો. બીજું ચરણ છે તો બીજા ચરણમાં tan ધન છે કે ઋણ નક્કી કરો, તો tan બીજા ચરણમાં કેવા છે ઋણ, તો માઇનસ tan π/3 થાય. પરફેક્ટ. ઓકે, હવે આપણે મૂલ્ય નક્કી કરી શકીએ. tan π/3, tan π/3 મૂલ્ય કેટલું થાય √3, તો માઇનસ √3 આપણો જવાબ થાય. પરફેક્ટ. તો ખાસ ધ્યાનમાં શું રાખવાનું, ખૂણા છે એ ખૂણાના આધારે અક્ષ નક્કી કરવાનો, એ અક્ષના આધારે ચરણ નક્કી કરવાનું, અને ચરણમાં એ વિધેય ધન છે કે ઋણ એ આપણે નિશાની મૂકીને પોતે tan થીટા sin થીટા વગેરે દર્શાવવાનું, અને થીટાનું મૂલ્ય હોય એના આધારે વિધેયની કિંમત શોધવાની. ઓકે, ચલો ત્યારે તો આજનો ટોપિક અહીંયા શું કરીએ છીએ પૂરો કરી છે. બેઝિક વ્યવસ્થિતપણે ચલાવવાનો આપણે પૂરતો પ્રયાસ કર્યો છે, છતાં આની કચાશ છે આપણે સોલ્યુશન કરીશું સ્વાધ્યાય 3.2 નું, એની અંદર પૂર્ણ કરી દઈશું. પરફેક્ટ. તમારે કોઈ ડિફિકલ્ટી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચલો ત્યારે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો મેથ્સ. ચલો ત્યારે આવજો.